નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ઘણા દિવસો પછી એવા સમાચાર છે કે હવે ગુજરાતમાં વરસાદ એકદમ ઓછો થઈ જશે અને ગુજરાત પર અત્યારે હાલ ફિલહાલ 8-9 દિવસ સુધી કોઈ પણ જે સિસ્ટમ છે એનો ખતરો નથી. કેમ ખતરો નથી, બીજી કઈ સિસ્ટમ બને છે જેનો ખતરો છે, એ બધું જ વિસ્તારથી સમજાવીશ. પહેલાં તમને સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની હતી એ સિસ્ટમની અત્યારે સ્થિતિ શું છે. તો આ સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હતી અને એના પછી અત્યારે જ્યારે એ જબલપુરની આસપાસ પહોંચી છે એટલે ત્યાં પહોંચવાની સાથે જ એ સિસ્ટમ છે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે થોડી નબળી પડી છે સિસ્ટમ. અને આ સિસ્ટમ તમને અહીંયા જબલપુરની આસપાસ દેખાતી હશે. સિસ્ટમ ઘણી મજબૂત છે. જો ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં ભૂક્કા બોલાવે એવો વરસાદ પડી શકે છે, પણ એ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી સંભાવના નથી. એ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પાડે પણ મધ્યપ્રદેશ થઈ અને ઉપરના ભાગોમાં જતી રહેશે એટલે આ જે સિસ્ટમ છે એની અસર ક્યાંય આપણે ત્યાં નથી થવાની. અલ્હાબાદ થઈ અને પછી ગ્વાલિયર થઈ, ન્યૂ દિલ્હી થઈ અને ઉપરના પ્રદેશોમાં જશે એ સિસ્ટમ. એટલે એ સિસ્ટમની અસર ગુજરાત પર થાય તેવી કોઈ સંભાવનાઓ નથી. એ સિસ્ટમની જો અસર ગુજરાત પર થવાની હોત તો એ અત્યાર સુધીમાં 12 તારીખ સુધીમાં થઈ જાત, પણ આ 12 તારીખની સ્થિતિ આપણે વિંડીમાં જોઈએ છે ત્યાં સુધી ગુજરાત પર આ સિસ્ટમની કોઈ અસર નથી. ન્યૂ દિલ્હી સુધી આ સિસ્ટમ પહોંચશે અને ધીરે ધીરે ઉપરના પ્રદેશોમાં જતી રહેશે. એટલે એ જે બનેલી સિસ્ટમ હતી એ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી ફેરવાઈ હતી અને ડીપ ડિપ્રેશન જ્યારે અલ્હાબાદ પહોંચ્યું ત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું અને અત્યારે એની કોઈ અસર નથી. પણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ હજુ બનવાની સંભાવનાઓ છે. 8-10 દિવસ પછી એ સિસ્ટમ બનવાની છે એટલે 16 તારીખ પછી સંભવિત એ સિસ્ટમ ત્યાં સક્રિય થઈ શકે તેવી સંભાવના છે. 16 તારીખે એ સિસ્ટમ બની શકે છે અને એની અસર ગુજરાત પર થઈ શકે તેવી સંભાવના છે, કારણ કે બંગાળની ખાડીમાં બની મધ્યપ્રદેશ થઈ અને મધ્ય ગુજરાત થઈ અને ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના છે. બાકી આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં સામાન્ય મધ્યમ જે ટ્રફ દરિયાકાંઠાના વિસ્તારથી આવતા હોય છે એના કારણે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. 14 તારીખની આસપાસ છૂટોછવાયો વરસાદ પડશે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. હવામાન વિભાગ જે સાયક્લોનની વાત કરતું હોય છે, જે આગાહી સાયક્લોનની કરતું હોય છે, એ પ્રમાણે આ આપણે જોયું કે આ સિસ્ટમ જે હતી, આ યલો કલર તમને જે દેખાય છે એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી અહીંયા પહોંચી ત્યાં સુધીમાં ડીપ ડિપ્રેશન બની અને હવે એની સ્થિતિ ડિપ્રેશન થઈ ગઈ છે એટલે સિસ્ટમ નબળી થઈ ગઈ છે. જે રીતના આપણે સમજ્યા છીએ કે કોઈ સિસ્ટમ બને છે તો એ સિસ્ટમ પહેલાં લો પ્રેશર સિસ્ટમ હોય, એના પછી ડિપ્રેશનમાં જાય, પછી ડીપ ડિપ્રેશન ને પછી આગળ વધી અને પાછું જે રિવર્સ કહેવાય એ રિવર્સમાં સાયક્લોનિક સ્ટ્રોમ બની જાય. સાયક્લોનિક સ્ટ્રોમ ન બને તો એ ડીપ ડિપ્રેશન પછી પાછું ડિપ્રેશન અને પાછું લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય છે. એટલે સિસ્ટમ જેમ ઉપરની તરફ જશે લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને એની અત્યારે ગુજરાત પર કોઈ જ સંભવિત અસર નથી. અહીંયા જે સિસ્ટમ બની હતી સિસ્ટમ આગળ વધી અને છત્તીસગઢ સુધી જ્યારે સિસ્ટમ પહોંચી છે ત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે નબળી થઈ ગઈ છે સિસ્ટમ નબળી થઈ છે અને સાથે જ સિસ્ટમ ગુજરાત તરફ પણ નથી આવી રહી એટલે ગુજરાતમાં અતિ કે અત્યંત ભારે વરસાદની કોઈ જ આગાહી અત્યારે નથી કરવામાં આવી. હવામાન વિભાગ પ્રમાણે ક્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, ક્યાં હજુ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડવાની સંભાવના છે. કેમ સંભાવના છે એ પણ જોવું, કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમુક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવે છે અને યલો એલર્ટ એટલે હોય છે કેમ કે અલગ અલગ સિસ્ટમો કે ટ્રફ એના ઉપર અસર કરતા હોય છે. 10 તારીખની સ્થિતિ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આજે હેવી રેન યલો એલર્ટ આપવામાં આવ્યું અને બાકીના વિસ્તારોમાં 14 તારીખ સુધી કોઈ જ આગાહી નથી એટલે 14 તારીખ સુધી ક્યાંય પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી. અરવલ્લીમાં 11 તારીખે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે, કારણ કે સિસ્ટમ છત્તીસગઢમાં છે પણ એ ભારે ફૂંકાતા પવનો અને ઉપર તરફથી પણ જે પ્રેશર આવતું હોય છે એ પ્રેશરને કારણે પણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 11 તારીખે અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. બાકી 14 તારીખ સુધી કોઈ આગાહી અમદાવાદ, આણંદમાં છે નહીં. 14 તારીખ સુધી ક્યાંય વરસાદ ન પડે અને બરોડા, પંચમહાલમાં પણ કોઈ આગાહી નથી. દાહોદમાં આજે અતિ ભારે વરસાદની આગાહી હતી, કાલે ભારે વરસાદ પડશે અને પંચમહાલમાં પણ કાલે ભારે વરસાદની સંભાવના છે. 11 તારીખે મહીસાગર, છોટાઉદેપુર,
અને નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. સુરતમાં પણ 11 તારીખે, ડાંગમાં પણ 11 તારીખે, નવસારીમાં પણ 11 તારીખે ભારે વરસાદ પડશે. બાકી 14 તારીખ સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી. આ બધા વિસ્તારોમાં હેવી રેન હતું અને 11 તારીખે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, તાપી, દાદરા નગર હવેલી અને દમણમાં પણ 11 તારીખે ભારે વરસાદની આગાહી છે. બાકી કોઈ જ વિસ્તારોમાં 14 તારીખ સુધી ભારે વરસાદની કોઈ આગાહી નથી. સૌરાષ્ટ્ર અત્યારે સૂકું છે. સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદની કોઈ આગાહી કચ્છમાં પણ નથી કરવામાં આવી, દીવમાં પણ નથી કરવામાં આવી. એટલે 14 તારીખ સુધી સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ વરસાદ થાય તેવી સંભાવના નથી. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. જ્યારે ધીરે ધીરે વરસાદ ઓછો થયો અને સિસ્ટમ જેમ જેમ ઓછી બનવાની શરૂ થઈ, બધાનું એવું કહેવું હતું કે વરસાદના વિદાયનો સમય આવી ગયો છે, એટલે ચોમાસાના વિદાયનો સમય આવી ગયો છે. પણ એવું અત્યારે કોઈ જ માહિતી હવામાન વિભાગ દ્વારા નથી આપવામાં આવી. હવામાન નિષ્ણાંત પણ એવું કહે છે કે ચોમાસાના વિદાયને હજી ખૂબ વાર છે. હજુ આ મહિનામાં સપ્ટેમ્બરમાં 16 તારીખ પછી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં મજબૂત બની શકે છે. એ સિસ્ટમનું ટ્રેક જે રીતના હશે એના ઉપર બધું જ આધાર છે કે ગુજરાતમાં હજુ કેવો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ શું કહી રહ્યા છે તે સાંભળો. સૌપ્રથમ આપણે વરસાદ વિશે જણાવી દઉં તો આપણે ગઈકાલે વરસાદ વિશે ચર્ચા કરી ચૂક્યા છે કે હમણાં રાજ્યની અંદર કોઈ મોટી વરસાદની સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે કોઈ ભારે કે સારા વરસાદો થાય તેવી કોઈ અપેક્ષાઓ હમણાં રાખવાની નથી. અત્યારે જોવા જઈએ તો મોટાભાગની જે સિસ્ટમો આપણા ઉપરથી પસાર થયેલી અમુક સિસ્ટમો છે એ બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર ભારત તરફ જઈ રહી છે, જેને કારણે 850 HPA લેવલે અને 700 HPA લેવલે અમુક પ્રકારના ભેજ છે, જેને કારણે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હશે ત્યાં થોડુંક ભારેથી અતિ ભારે ઝાપટાઓ જોવા મળશે. સારો વરસાદ નહીં પણ મધ્યમથી ભારે, કોઈ જગ્યાએ અતિ ભારે ઝાપટાઓ જોવા મળશે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં છે. એ વિસ્તારને બાદ કરતા દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તાર હોય એ વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રમાં એકંદરે જોવા જઈએ તો હમણાં 1-2 દિવસ કે 3 દિવસ સુધી સામાન્યથી મધ્યમ અને એ પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. કોઈ વરસાદનું સારું પરફોર્મન્સ કે પાણી પાઈ શકીએ એવો વરસાદની હમણાં કોઈ શક્યતાઓ નથી.